તમારા ભીતરમાં રમ્યા કરે છે. પણ ખરેખર 7 દિવસ સુધી એ ભાઈએ બરાબર પાલન કર્યું. અને પછી 7મા દિવસે જ્યારે કથા વિરામ થઈ ત્યારે મેં કીધું કે ભગવાનને તમારે કંઈ આપવું હોય તો ભગવાન માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ વસ્તુ હોય તો મારું ને તમારું અભિમાન એ ભગવાનને આપો, અને મારા ને તમારા જે દુર્ગુણો છે એ ભગવાનના ચરણમાં ધરાવો અને કરો પરમાત્મા કે હું આમાંથી છૂટી શકું એવું નથી, પણ તું મને છોડાવી શકે એવો તું સમર્થ છે. હું અસમર્થ છું પણ તું તો સમર્થ, અને હું તારા શરણમાં આવ્યો છું, તું મને છોડાવ. મનમાં જો ખરેખર આવો ભાવ પ્રગટ થાય ને તો ગમે તેવું વ્યસન હોય અને વ્યસનની છૂટી જાય. ભગવાનમાં જ્યારે પ્રેમ થઈ જાય ને ત્યારે વ્યસનમાં ઓટોમેટિક અભાવ થઈ જાય. એક છોકરી છે 10 વર્ષની હતી ને ત્યારથી દહીં બહુ ખાય. સાંભળજો બધા ધ્યાનથી. એક છોકરી 10 વર્ષની હતી ત્યારથી દહીં બહુ ખાય, અને દહીં ખાવાથી એને કફ થઈ જતો. એટલે માં એને રોજ કહે કે બેટા દહીં છોડી દે, દહીં છોડી દે, પણ છોકરી દહીં છોડે નહીં. પછી એ છોકરીના સાસરા થયા ત્યારે માએ એને વડાવતી હતી, કીધું કે બેટા કે હવે દહીં નહીં ખાતી, અહીં તો તારી માં ને બાપ હતા દવા લેતા અને આખી રાત તું ખાંસ્યા કરતી, અમે સહન કરતા, પણ સાસરિયાના ઘરમાં કોઈ સહન નહીં કરે. પણ દીકરીએ 2-4 દિવસ દહીં વગર નિભાવ્યું, પણ પછી પાછું દહીં ખાવાનું ચાલુ કર્યું. અને રાતના ખાંસે એનું પતિ નારાજ થાય, એને કે તારે બીજા ખંડમાં જઈને સૂઈ જવાનું, મારી ઊંઘ ખરાબ થાય છે, આખી રાત તો આમ ખાંસ્યા કરે, દહીં કેમ છોડતી નથી? અને છતાંય પેલી છોકરી દહીં છોડતી નથી. અને પછી એ છોકરીને ભગવાનની કૃપાથી સારા દિવસો રહ્યા અને ભગવાને એક સુંદર મજાનો એક બાળક આપ્યો. હવે એ બાળક મોટો થઈ ગયો છે, 6-7 મહિનાનો, તો એ છોકરી દહીં ખાય છે. અને એક દિવસ બાળકની તબિયત નાદુરસ્ત થઈ, ડોક્ટર પાસે લઈ ગઈ અને એને શરદીનો કોઠો થઈ ગયો છોકરાનો. એટલે ડોક્ટરે કીધું કે બેન તમે આને કંઈ એવી વસ્તુ આપો છો જેને ઠંડી લાગે. એટલે બેને કીધું કે નહીં ભાઈ, આ તો એને કંઈ ખવડાવતી નથી, એ તો મારી ધાવણ ઉપર છે. ત્યારે ડોક્ટરે પૂછ્યું કે બેન તમે કંઈ એવું ખાઓ છો કે જે બહુ ઠંડુ હોય? તો કે હા ભાઈ, હું દહીં બહુ ખાઉં છું. ત્યારે પેલા ડોક્ટરે કીધું કે બેન હવે જો તમે દહીં ખાશો ને તમારો છોકરો બચશે નહીં, તમે તમારે ખાવું તમારી મરજી, પણ હવે તમે દહીં ખાઓ તમારો છોકરો બચશે નહીં. તો હવે તમે જ મને જવાબ આપો કે પછી પેલી છોકરીએ દહીં ખાધી હશે? હે? નહીં ખાધી. નહીં ખાધી, કારણ કે એ પોતાના છોકરાને અસીમ પ્રેમ કરે છે. જોયું ને કેટલા વર્ષની દહીંની આદત કેમ છૂટી? જ્યારે એને પોતાના છોકરામાં પ્રેમ થયો. એમ તમને પણ જે દિવસે ભગવાનમાં પ્રેમ થઈ જાય તે દિવસે વ્યસન ઓટોમેટિક છૂટી જાય. તમને ખબર પડે કે ભગવાનને આ ગમતું નથી, અને જ્યાં સુધી તમે ભગવાનના નથી થયા ત્યાં સુધી વ્યસન છૂટે નહીં. અને વ્યસન તો હડકાયા કૂતરા જેવું છે, તમે એનાથી દૂર ભાગવાની કોશિશ કરો ને તમારી પાછળ થાય. કૂતરું હોય ને એની સામે તમે લાકડી લઈને ઉભા રહી જાઓ ને તો એ બેસી જાય, પણ જો તમે ભાગ્યા તો એ તમારો પીછો કરે. એમ વ્યસનથી જો તમે ભાગો તો વ્યસન તમારો પીછો કરે, પણ એની સામે લાકડી લઈને ઉભા થઈ જાય. તો ભગવાનમાં જ્યારે પ્રેમ વધે ત્યારે વાસના અને વ્યસનમાં પ્રેમ ઘટે. એટલા માટે ગોકર્ણજી કીધું કે તમે લોકોએ જે કથા સાંભળી અને મારા ભાઈએ જે કથા સાંભળી એમાં ભેદ હતો. એટલે બધા લોકો કહેવા લાગ્યા મહારાજ અમે પણ એ પ્રમાણે કથા સાંભળશું. બીજી વખત કથા બેઠી અને બીજી વખત પછી બધા શ્રોતાઓ ધ્યાનથી કથા સાંભળવા લાગ્યા અને કથાનો આખો મંડપ ભરાઈ ગયો. પછી એટલા બધા લોકો આવ્યા અને છેલ્લો દિવસ જ્યારે વિરામનો હતો ત્યારે ગોકર્ણજી મહારાજ વ્યાસ ઉપર પીઠ ઉપર બેસીને કથા કરતા હતા. ત્યારે ભગવાનને થયું કે આવી કથામાં તો મારે જવું જ જોઈએ ને જ્યાં બધા એકદમ શાંતિથી ધ્યાનથી બધા સાંભળે છે. અને ભક્તા પૈસાના લોભે કથા ભક્તા નથી કરતા અને જમવાના લોભે શ્રોતાઓ નથી આવ્યા. આ તો બધાને ભગવાન પ્રત્યે ભાવ છે, આમાં કોઈ ભાવતાલ થયા નથી. એમાં ભગવાન આવે ને એટલે ભગવાન આવ્યા એ કથામાં. પણ ભગવાન આવ્યા ને ત્યારે કોઈ પણ ભગવાનની સામે જોતું નથી કે ભગવાનને આવકારતું નથી, કારણ કે બધાનું ધ્યાન કથામાં. ગોકર્ણજી મહારાજજી કથામાં એવા બધા લીન થયા છે કે સ્વયં ભગવાન આવ્યા તો કોઈને ભાન રહ્યું નહીં. પછી ભગવાન આવીને મંડપની વચ્ચે આવ્યા અને પોતાના દેવના જે સ્થાપન હતા ને ત્યાં આવીને ઉભા રહ્યા, પણ કોઈ ભગવાનની સામે જુએ નહીં. ભગવાન મનમાં વિચાર કરે કે અહીંયા હું આવ્યો તો મારી સામે જોતા નથી. એટલે શ્રોતા કહેવા લાગ્યા કે ભગવાન તમારા કરતા તમારી કથા મહાન છે.
તમારા કરતા તમારી કથા માન છે ભાઈ. કથા જ્યાં હોય તો પહેલા તો અમારે કથામાં ધ્યાન આપવાનું. ભગવાન મનમાં વિચાર કરે કે હવે આ લોકોનું ધ્યાન મારી તરફ આવે એટલા માટે શું કરું? એટલે ભગવાને શંખ વગાડ્યો છે. ભગવાને શંખનાદ કર્યો એટલે બધા શ્રોતા ચમક્યા કે અવાજ ક્યાંથી આવ્યો, અને જ્યાં જોયું ત્યાં ચતુર્ભુજ સ્વરૂપી ભગવાન નારાયણ પ્રગટ થયા છે. પીળું પિતાંબર, ગળામાં વૈજયંતીમાલા, વૃક્ષસ્થલે કૌસ્તુભમ, શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાનના દર્શન કર્યા છે. બોલો શ્રી નારાયણ ભગવાન કી જય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રોતા બધા અને ભાગવતજીમાં લખેલું છે કે ભગવાન વ્યાસપીઠની બાજુમાં આવ્યા ત્યારે ગોકર્ણજી મહારાજ જે કથા વાંચતા હતા એ ભગવાનના ચરણમાં પડ્યા અને ભગવાને ગોકર્ણજી મહારાજને પોતાના ચરણમાંથી ઉઠાવી અને ભગવાને ભેટ્યા છે ગોકર્ણજી મહારાજને. અને જ્યાં ગોકર્ણજી મહારાજને આલિંગન ભગવાને આપ્યું અને ભાગવતજી કહે છે કે ત્યાં ગોકર્ણજી મહારાજે પોતાના પ્રાણ પંખેરું છોડી દીધું છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. સ્વર્ગમાંથી દિવ્ય વિમાનો આવ્યા છે ને બધા વિમાનોમાંથી જે શ્રોતા ગોકર્ણજી મહારાજ સ્વયં અને આગળ ભગવાન સારથી બન્યા છે. અને ભગવાન સારથી થઈ જાય પછી તમારું રથ ખાડા ટેકરામાં નહીં જાય ભાઈ. કારણ કે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. 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 જ્ઞાન ગીતા ઉપદેશી અમને, જ્ઞાન ગીતા ઉપદેશી અમને. જ્ઞાન ગીતા ઉપદેશી અમને, જ્ઞાન ગીતા ઉપદેશી અમને. બનાવજો પરમારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જય હો. ભગવાન મેં તમારી કથા સાંભળી છે અને એટલા માટે મારું તારું મનથી મૂકું. મારું બધા ભાવથી બોલો, પ્રેમથી. મનથી મૂકું. ભક્તિ કેરો પંથ ના ચૂકું. ભક્તિ કેરો પંથ ન ચૂકું. હૈયું મારું કદી ન વિસરે. હૈયું મારું કદી ના વિસરે. આ દુનિયા છે સ્વાર્થી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. આપ સંગાથી જીવન વિતાવું.